દરેક વસ્તુ સંસારની પરિવર્તનશીલ છે. સ્વયં સંસાર પરિવર્તનશીલ છે. શું છે? ભલે ધોતી આઉટ ઓફ ફેશન કહેવાય, પણ કોક હીરો પહેરે તો એ ફેશન કહેવાય. જરા સ્ટાઇલમાં પહેરે. શું કરે? સ્ટાઇલમાં પહેરે. સાડી તો પહેરાતી હશે. આ જમાનો સાડી પહેરવાનો? સાડી ના પહેરાય. હા, પણ કોક હિરોઈન પહેરે તો પાછી નવી ફેશન ચાલુ થઈ જાય સાડીની. જૂતા, જે જૂતામાં કાંઈ નથી, એ જૂતા કોઈક કંપનીએ ને કોઈક મોટા હીરોએ પહેર્યા તો બ્રાન્ડેડ થઈ ગયા, લાખોની કિંમત થઈ ગઈ. એ 500,000ના જૂતા મળતા હતા ઇન્ડિયાની અંદર, આ ભારત દેશની અંદર. એ કોઈક કંપનીએ બહુ મોટી જાહેરાતો કરી અને કોઈક હીરોએ પહેર્યા તો એ જૂતાની કિંમત હજારો લાખોની થઈ ગઈ. અને જો એ જૂતા બધા જ પહેરવા માંડશે તો પાછું એની કિંમત કેવી થઈ જશે? સામાન્ય થઈ જશે. એટલે દુનિયાની બધી જ વસ્તુ પરિવર્તનશીલ છે. ધર્મી આત્માએ, આરાધક આત્માએ આ બધી જગ્યામાં, આવી બધી બાબતોમાં મન લપટાવવું ના જોઈએ. પોતાના મનની શક્તિ, મનની એનર્જી, મનોબળ વેડફવું ના જોઈએ. આજના માણસની મોટામાં મોટી તકલીફ કંઈ પણ હોય તો એક જ છે કે પોતાની એનર્જી વેસ્ટ કરે છે, મનની શક્તિ વેસ્ટ કરે છે ખોટા બિનજરૂરી વિચારો કરીને, વચનની શક્તિ બેફામ ગમે તેમ બકવાસ કરીને, બિનજરૂરી બોલ કરીને, અને કાયની શક્તિ ગમે ત્યાં ભટકીને વેડફે છે. આ ત્રણેયની શક્તિ એટલી બધી છે. જો આત્મા જાગૃત રહીને આ ત્રણેયની શક્તિનો ઉપયોગ કરે ને તો આ શક્તિઓ જ એને મોક્ષ અપાવી શકે તેમ છે. આરાધક આત્માઓ એ જ શરીર દ્વારા તપશ્ચર્યા, આરાધના કરી અને કર્મક્ષય કરે છે, અને બીજા બધા આ જ શરીર, મન અને વચન દ્વારા રોજ નવા કર્મો બાંધે છે. શરીર તો એનું એ જ છે. જેવું તમારું ઔદારિક શરીર છે એવું તપસ્વીનું પણ ઔદારિક શરીર છે. જેવું તમારું મન છે એવું એમનું પણ મન છે. તમને ખાવાનું મન થાય છે, એમને પણ મન થાય છે. નથી થતું એમ નહીં? પણ તમને મન થાય છે, તમે ખાઈ લો છો, એમને મન થાય છે, નથી ખાતા.